કે આજ લગી છે આદિથી જેની ઇતિહાસે પણ આંખ, ધન ધન છે ધરણી પરે ચારણ શાક પ્રશાક. એવા ચારણ સમાજમાં આઈશ્રી સોનલમાએ અવતાર ધર્યો અને સમગ્ર ચારણ સમાજને ઉજળો કર્યો. એવા આઈશ્રી સોનલમાનો શતાબ્દી મહોત્સવ આખો ચારણ સમાજ તેમજ 18 વરણ ઉજવી રહ્યો છે. ત્યારે મઢડા ખાતે ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાધુ સંતો મહંતો ઘણા બધા અતિથિઓ મહેમાનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે. તો આજે આ ત્રિદિવસીય મહોત્સવના બીજા દિવસે આપણી સમક્ષ અત્યારે હાજર છે કે જેમણે ચારણી સાહિત્યને આજે પણ લોકહીએ જીવતું રાખ્યું છે, એવા જીતુભાઈ ગઢવી અને હરેશદાન સુરુ. તો ચાલો આપણે આજના આ મહોત્સવ વિશે અને આ શતાબ્દી વિશે એની પાસેથી જાણીએ. મીડિયામાં તો આપણે જે આ સોનલમાં આપણે સમાજ વિશે સમાજમાં ઘણું બધું કાર્ય કર્યું છે, તો અને એનો આ 100મો જન્મ શતાબ્દી વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ, તો એમાં તમને કેટલો આનંદ છે અને તમે એ વિશે શું કહેશો? ખીજ જેની ખટકે નહીં અને જેના રુધિએ કાયમ રીજ, મઢડા વાળી માતની જો આવી સોનલ બીજ. અમારો આખો સમાજ આયમાની બીજ વર્ષોથી ઉજવે છે. એનું આ શતાબ્દી વર્ષ આયમાનો 100મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ફક્ત ચારણો નહીં પણ આયમાના તમામ ભક્તોના હૃદયમાં ખૂબ ભાવ છે, ખૂબ આદર અને જે આયમાની ભક્તિ છે, સોનલમાં પ્રત્યેનો જે ભાવ છે એ આમ ઉજાગર થયો છે. અને પૂજ્ય મોરારી બાપુ જયારે દીપ પ્રાગટ્ય કર્યું ત્યારે એમના પ્રવચનમાં બોલ્યા છે કે મને એવું લાગે છે કે આયમા ની ચેતના છે એ આજુબાજુમાં વિહરી રહી છે, ફરી રહી છે. એવા આયમાના જન્મનો ઉત્સવ એટલે એનાથી વધારે ચારણોને બીજું કઈ અમારે તો બીજું કઈ હોય જ નહીં. ખૂબ આનંદ છે, ખૂબ લહેર છે. 2-3 દિવસનું આ આયોજન છે અને એમાં અમે બધા લહેર કરીએ. ખૂબ સરસ. તમે જોઈ શકો છો કે શબ્દોમાં જ આટલો આનંદ છલકી રહ્યો છે કે આજે ચારણ સમાજ છે આ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે. તો આપણી સાથે હરેશદાન સુરુ પણ છે, તો એ ભાઈ પાસે પણ આપણે જાણીએ કે એનો આ વિશે શું કેવું છે. જય માતાજી. વિપતિ કળા જુગ ચડી બ્રહ્માંડ ઘોર નોબત ગડઘડી પર પંચમાં પ્રતિભાન ભૂલા અને જોમ કાયા લડથડી ગયા ભાન પુરાણો તણા અને હિંમત જાય છે આરતી એ સમય સોનલ સાદ દેતી અમણી હરો તમે આરતી. એવામાં હોનબાઈમાં એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મઢડાના આંગણે વર્ષો પહેલા માતાજીએ બધાને 3.5 પહાડાના ચારણો અને બધા જ માના ભક્તોને બધાએ એકત્રિત કરેલા, એક સંમેલન કરેલું. આજે 100 વર્ષે એક ભવ્યાતિ ભવ્ય મઢડાને આંગણે એક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એટલી બધી સુવિધાઓ છે. અહીંથી મઢડા પરિવાર, ગિરીશાપા અને બધા જ ભક્તો છે, ક્યાંક થી બધા ભક્તો આવી અને સેવામાં લાગી ગયા છે. એવો આ ત્રિદિવસીય જે મહોત્સવ છે માં હોનબાઈ માનો કે સોનલમાં માટે તો કીધું છે, તું કોરટ, તું કાયદો, તું અમાણો ઇન્સાફ, કરો સજા માવડી કા કરી દો ગુના માફ. માતાજીના મઢડે આવી અને માણસ જે આવે છે એને અંતરમાં ટાઢક મળે છે, આત્મશાંતિ મળે છે, પ્રસન્નતા મળે છે. એવી આ ભૂમિ ઉપર આજ શતાબ્દી મહોત્સવમાં અહીંયા જે રૂબરૂ આવ્યા છે એ અને જ્યાં દૂર દૂર આ બધા કાર્યક્રમને નિહાળી રહ્યા છે, બધા પ્રસન્ન છે, આનંદિત છે. જય માતાજી, જય સોનબાઈ માં. મિત્રો, આપ સૌનું સ્વાગત છે દ્વારકા ડિજિટલ મીડિયામાં. તો મઢડા ખાતે સમસ્ત ચારણ સમાજ તેમજ 18 વરણ ત્રિદિવસીય સોનલ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે આપણા ગાંડી ગીરના ખાવજ એવા રાજભા ગઢવી ઉપસ્થિત છે. તો આ મહોત્સવ વિશે એમનું શું કહેવું છે, એનો શું આનંદ છે, ચાલો આપણે જાણીએ. રાજભા, આપનું સ્વાગત છે. મઢડાના ટીંબે આજે સમગ્ર વિશ્વમાં વસતા સોનબાઈ માના ભક્તોના ઘોડા પૂર ઉમટ્યા છે. કોનલ વાણી સાંભળી જેના ચિત્તમાં ન હોય સંતોષ, કાં તો પાપી આત્મો કાં દેવ તણા સરદોષ. એમાં આ સોનબાઈની માટીમાં પગ મૂકી જાય ને જીવના જેમ ગંગાજી હરિદ્વારમાં ડૂબકી મારીને પાપ ધોવાઈ જાય એમ ધોવાઈ જાય. તો આ ત્રિદિવસીય આ શતાબ્દી મહોત્સવમાં જેટલા ભક્તો આવ્યા એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અનેરો ઉમળકો છે એમને અને ખૂબ માં હોનબાઈ આ કાયમના માટે બધા જેટલા ભક્તો ચારણ સમાજ જ નહીં 18 વરણમાં જે આઈને માને છે એને ઓહો સુખના હોરજ ઉગાડે હોનબાઈ શતાબ્દીમાં, એવી પ્રાર્થના સાથે મઢડાના ટીંબેથી જય સોનબાઈ, જય હિન્દ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર રાજભા.